રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુરના મોટી પીપળીમાં નર્મદાની કેનાલ તૂટી હજારો એકરમાં પાણી ફરી વળતા વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ। પાટણના રાધનપુર સ્થિત મોટી પીપળી ગામમાં અતિભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતી નર્મદા નિગમની માઇનોર કેનાલ જ આફત બનીને તૂટી પડી છે। ઉપરવાસનું પાણી કેનાલમાં આવતા જ કેનાલનું ગાબડું પડતા તૂટી ગઈ હતી, જેના લીધે હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। જ્યારે રવિ સિઝનમાં પાણી જોઈએ ત્યારે મળતું નથી અને યોગ્ય સાફ સફાઈના અભાવે આજે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તેઓ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ અર્ધનગ્ન થઈને નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકારી તંત્ર તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર માંગ કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।